નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ફરી ભેગા થઈ નવા મુદ્દા સાથે નવી વાત સાથે આપણે વાત કરી છે ભારતના બંધારણ પર વિશ્વના બંધારણનો પ્રભાવ. આપણું જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે કયા કયા દેશોનો બંધારણનો પ્રભાવ પડ્યો તો એની આપણે ચર્ચા કરવી છે. આમ તો 60 જેવા દેશોનો અભ્યાસ કરીને આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે, પણ અમુક દેશોનો પ્રભાવ વધુ હતો કારણ કે એમાંથી ઘણી બધી વસ્તુઓ આપણે જે સારી હતી લીધી છે એટલા માટે. પણ એ પહેલાં મારે વાત કરવી છે ભારત શાસન અધિનિયમ 1935. ભારત દેશમાં ઘણા બધા અધિનિયમો આવેલા છે. 1833નો અધિનિયમ, 1853નો ચાર્ટર એક્ટ, 1853નો અધિનિયમ, 1833 ચાર્ટર એક્ટ અધિનિયમ, પણ એની છતાંય ભારત શાસન અધિનિયમ 1935. જ્યારે દેશ આપણો આઝાદ થયો ને તે નક્કી કરવામાં આવ્યું કે જ્યાં સુધી ભારત દેશમાં નવા કાયદા નવી વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત ભારત દેશનું સંચાલન કરવામાં આવશે. એટલે એનો પ્રભાવ વિશેષ છે. 2/3 ભાગનું બંધારણ આ અધિનિયમના આધારે રચવામાં આવ્યું. સંઘાત્મક વ્યવસ્થા જેને આપણે કહીએ સમવાય તંત્ર, એ પણ ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યું. રાજનીતિની આધારભૂત રચનાઓ, બેઝિક સ્ટ્રક્ચર ઓફ એડમિનિસ્ટ્રેશન, આ પણ એમાંથી લેવામાં. ન્યાયપાલિકાની શક્તિ, પાવર ઓફ જ્યુડિશરી, પાવર ન્યાયપાલિકા પાસે કઈ શક્તિઓ એટલે કયા પાવર્સ આવેલા છે એની ચર્ચા પણ આમાં ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યું છે, કારણ કે તો જ સાચો ન્યાય આપી શકે. રાજ્યપાલનો પદાધિકાર, રાજ્યપાલનું જે પદ છે એની પાસે કયા કયા અધિકારો આવેલા છે એની ચર્ચા કરવામાં આવી. બ્રિટન સૌથી વધુ મતના આધારે ચૂંટણીમાં વિજય, ફર્સ્ટ પાસ ધ પોસ્ટ. આપણી એક સિસ્ટમ છે જે સૌથી ઝાઝા મત મેળવે ને વિજય ગણાય છે. કોઈ દિવસ તમે જોયું કે કોઈ હારી ગયો હોય અને ઓછા મત મેળવ્યા હોય વિજય જાહેર કર્યો? ન બને. આ પદ્ધતિ બ્રિટનના બંધારણમાં લીધી. કાયદાનું શાસન, રૂલ ઓફ લો, કાયદા દ્વારા શાસન કરવામાં ભારત દેશમાં. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન ઓફ, તો ખાસ કરીને બંધારણની સ્થિતિ, રાષ્ટ્રપતિ ભારત દેશનો પ્રથમ નાગરિક ગણવામાં આવે, ભારત દેશનો સર્વોચ્ચ વડા ગણવામાં આવે છે. અને જે કદાચ સુપ્રીમ કોર્ટે આપેલી સજા એમ કહે કે છેલ્લામાં છેલ્લે ફાંસીની સજા આપી હોય તો રાષ્ટ્રપતિ પાસે પાવર છે કે તેને માફ કરી શકે, પણ રેડ કેસમાં, અમુક કેસમાં. પછી બધાય કેસમાં એ રાષ્ટ્રપતિ દખલગીરી ન કરે, કારણ કે જે ગુનેગાર છે એ કયા પ્રકારનો ગુનો છે તે બધું જોવામાં આવતું હોય છે. એટલા માટે દ્વિસદાત્મક સંસદીય શાસન પ્રણાલી, પાર્લામેન્ટરી સિસ્ટમ. આપણી બે છે ને, રાજ્યસભા અને લોકસભા. હવે તમને ખ્યાલ આવી ગયો છે. કાયદો બનાવવાની બધી લો મેકિંગ પ્રોસેસ અથવા પ્રોડ્યુસ કાયદો. તમે જો બ્રિટનની અંદર સમયાંતરે પરિવર્તન છે. આપણા બંધારણમાં પણ નવા સુધારો થતા રહે છે. 359 અનુચ્છેદ મુજબ બંધારણની અંદર સુધારો વધારા કરી શકીએ છીએ. આજે 103 જેટલા સુધારો વધારા થઈ ગયા છે ભારતના બંધારણની અંદર. એટલે જ્યારે સમય પડે ત્યારે નવા કાયદાઓના નિર્માણ જરૂરી બને છે જે તે સમય મુજબ. તો બનાવવાની પાવર આપેલો છે આપણા બંધારણને. સંસદીય વિશેષ અધિકાર, સ્પેશિયલ પાર્લામેન્ટરી રાઇટ્સ, સંસદ પાસે વિશેષ અધિકારો આવેલા. એકલ નાગરિકતા, સિંગલ સિટીઝનશીપ. આજ ભારતની અંદર તમે હું બધા એક જ નાગરિકતા ધરાવી છે. કઈ? ભારતીય. વિવિધતામાં એકતા. અલગ અલગ સમૂહ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ જાતિ, અલગ અલગ પ્રદેશ, છતાં આપણે બધા એક જ કહીએ છીએ કે અમે ભારતીય છીએ. વિવિધતામાં એકતા. એના પછી વાત કરું અમેરિકા. પ્રસ્તાવના, જેને આપણે અમુક કહી પ્રિમ્બલ. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જે આગળ રીતે આમુખનું સ્વરૂપ બન્યું. પણ અમેરિકામાં હતું આ સિસ્ટમ. મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ. મૂળભૂત ફરજો જુદી ને અધિકારો પણ જુદા. ધ્યાન રાખજો. મૂળભૂત અધિકારો જુદા અને મૂળભૂત ફરજો. હજી હું ઘણી બધી ચર્ચાઓ કરવાનો છું, ચિંતા ન કરતા. તમે એમ કહેશો કે સાહેબ આ પોઈન્ટની ચર્ચા કરે છે, પણ આના વિશે ઘણા બધા આગળના મુદ્દામાં હું ચર્ચાઓ કરવાનો જ છું. સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશોને હટાવવા, એ પણ અમેરિકામાં. અમુક બાબતની અંદર ક્યારેક ન્યાયાધીશોને એમના પદ પરથી હટાવવાનો પાવર પણ આપેલો છે.
પણ આવું હજી સુધી બન્યું નથી ભારતમાં, અને બનશે પણ નહીં, કારણ કે પ્રાઉડ ઓફ અવર ઇન્ડિયા બોલું છું, માય ઇન્ડિયા નથી બોલતો, આપણું ભારત છે. એટલે ન્યાયિક પુનઃ અવલોકન, ન્યાયપાલિકાની સ્વતંત્રતા, સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ જેને આપણે કહીએ, રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ, પ્રેસિડેન્ટ એઝ ધ સુપ્રીમ કમાન્ડર ઓફ ધ આર્મ ફોર્સ, ત્રણ સેનાના વડા એટલે રાષ્ટ્રપતિ કહેવાય. ભારત દેશના પ્રથમ નાગરિક એટલે રાષ્ટ્રપતિ કહેવાય. ભારત દેશના સર્વોચ્ચ વડા એટલે રાષ્ટ્રપતિ કહેવાય. એના વિશે હું સ્પેશિયલ પોઈન્ટ બનાવવાનો છું. બંધારણીય સર્વોચ્ચતા, કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી, ભારત દેશની અંદર બંધારણ સૌથી મહત્વનું અને સૌથી ઊંચું ગણવામાં અથવા સર્વોચ્ચ ગણવામાં આવશે. બંધારણનું હનન ન થવું જોઈએ, બંધારણનું અપમાન ન થવું જોઈએ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ, મહાભિયોગ હજી સુધી ભારત દેશમાં થઈ નથી. મહાભિયોગની પ્રક્રિયા થઈ નથી. પદ પરથી હટાવવાની જે પ્રક્રિયા રહી ને એને મહાભિયોગ કહેવાય. પણ માત્ર રાષ્ટ્રપતિ માટે જ લાગુ પડે હો, કારણ કે પહેલાં રાષ્ટ્રપતિ માટે મહામહિમ શબ્દ વપરાતો હતો, જો કદાચ તમે સાંભળ્યો હોય તો. પણ થોડાક સમય પહેલાં મારા ખ્યાલ મુજબ શ્રી પ્રણવ મુખર્જી આપણા જે રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થયા તેમને એમ કીધું, મહામહિમ કાઢીને એમ કીધું કે શ્રી શબ્દ માન માટે લગાવી શકાય, પણ મહાભિયોગ પ્રક્રિયા માત્ર રાષ્ટ્રપતિ ઉપર લગાવવામાં આવે છે. હા, રાજ્યપાલ માટે પણ મહામહિમ શબ્દો વપરાય છે, એટલા માટે મને ખ્યાલ છે. ઉપરાષ્ટ્રપતિ પદ, ધ વાઇસ પ્રેસિડેન્ટ એઝ ધ એક્સ ઓફિશિયલી ચેરમેન ઓફ ધ કાઉન્સિલ ઓફ સ્ટેટ, એટલે કે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિની જવાબદારી હોય દેશ માટે, એટલા માટેનું આ પદ અમેરિકાના બંધારણ. જાપાનમાંથી આપણે શું લીધું? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. પૂર્વ સોવિયત સંઘ, મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ. ઓલું ફંડામેન્ટલ રાઇટ્સ હતા, મૂળભૂત અધિકારો. આ મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ. પૂર્વ સોવિયત સંઘ એટલે રશિયા પણ કહેવામાં આવે ને. કેનેડા, સરકારનું અર્ધસંઘાત્મક સ્વરૂપ, સશક્ત કેન્દ્રીય સંઘાત્મક વ્યવસ્થા, ફેડરેશન વિથ અ સ્ટ્રોંગ સેન્ટર. કેન્દ્ર સરકારની વાત કરવામાં, કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન, રાજ્ય સરકાર પાસે પોતાનો પાવર અને કેન્દ્ર સરકાર પાસે પણ પોતાનો પાવર, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ બિટવીન ધ યુનિયન એન્ડ ધ સ્ટેટ્સ. કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણૂક કરવી. તમે ઘણીવાર જોયું કે ઇલેક્શન કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું પૂરું થાય અથવા સંસદનું, હું એમ કહું કે ઇલેક્શન પૂરું થાય અને નવી સરકાર રચાય એટલે તરત જ ગવર્નર પોતાના અમુક રાજીનામું આપવા માંડે અથવા નવી નિમણૂકો થવા માંડે. એટલે કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવતી હોય. નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે, પણ એમાં કેન્દ્ર સરકારનો મહત્ત્વનો રોલ હોય. આ વિશેષ શક્તિઓ કેન્દ્ર પાસે. આયર્લેન્ડ પાસે રાજ્યનીતિના નિર્દેશક તત્વો, રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ પસંદગી પામતા સભ્યો. ફ્રાન્સ પાસેથી સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ગણતંત્ર. ઓસ્ટ્રેલિયા વેપાર વાણિજ્યની સ્વતંત્રતા. આજે આપણે ગમે ત્યાં ધંધો કરી શકીએ છીએ, રોજગાર માટે આપણે ગમે ત્યાં નોકરી પણ કરી શકીએ છીએ ભારત દેશની અંદર. સંયુક્ત યાદી, સંમતિ સૂચિ, સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક, અમુક નિર્ણય લેવા માટે જોઈન્ટ સિટિંગ ઓફ ધ બોથ હાઉસીસ, એટલે કે બંને ગૃહને સાથે બોલાવવામાં આવતી બેઠક. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધની જોગવાઈઓ. દક્ષિણ આફ્રિકામાંથી શરૂ બંધારણીય સુધારો મહત્ત્વનો છે. આજે આપણે બંધારણમાં સમયાંતરે સુધારા વધારા કરી શકીએ 359 અનુચ્છેદ મુજબ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા રહી પણ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી. જર્મની કટોકટી, ઇમરજન્સી એન્ડ ઇટ્સ અફેક્શન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. આપણે આમ તો ખાસ આમાં એટલા માટે મેં થોડુંક વાત કરવી છે મારે કે કટોકટી આપણે જર્મનીમાંથી લીધી છે, પણ ખાસ કરીને કીધું વિશ્વ સૌપ્રથમ પ્રસ્તાવના અમેરિકાના બંધારણમાં સમાવવામાં આવી હતી. ત્યારબાદ ઘણા બધા દેશો બંધારણમાં પ્રસ્તાવનો બંધારણમાં એટલે કે અમુકની વાત કરી છે, પણ સાથે કટોકટી એટલે કે જર્મનીમાંથી લીધી છે, જેની અંદર ઇમરજન્સી લાગવામાં આવે ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સ, આપણા અધિકારો છે એ છીનવી નથી લેતા સરકાર આપણી પાસેથી, પણ નિયંત્રિત એટલે કે સ્થગિત કરી દેવામાં આવશે સરકારને મદદરૂપ, કારણ કે એનું કામ કરવાનું હોય સરકારે. ત્યારે આપણે આપણા હકોનું વાત ન કરી શકીએ. દેશ હિત માટે સરકાર થોડાક સમય પૂરતા સ્થગિત કરી દેશે. ઓકે,
આ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવી વાત સાથે. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને ખબર છે આપના મગજની અંદર ઘણા બધા પ્રશ્નો છે, એનું સોલ્યુશન ધીમે ધીમે આવશે, નવા વિડીયોમાં આવશે. કોઈ જાતની ચિંતા કરતા નહીં. બને ત્યાં સુધી હું પોઈન્ટ વાઇઝ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઓકે, ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવી વાત સાથે. જય હિન્દ, વંદે માતરમ.